તો જો બજરંગદાસ બાપાની જય કરીને હાલો મિત્રો આજનો બ્લોગ કરી દઈશું શરૂઆત। અને જો બજરંગદાસ બાપાની ભાઈ બાકી કાંઈ ઘટે નહીં, 48મી પૂર્ણ તિથિ છે। તો હાલો મિત્રો વિડીયોના એન્ડિંગ લગી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો હાલો હવે મિત્રો બન્યા રહેજો। કેમ છો મિત્રો? મજામાં? તો આપ મિત્રો મજામાં છો? તો આપણે આજે ફરીથી મળી ગયા છીએ નવા બ્લોગની અંદર। અને આજે આપણે આવી ગયા છીએ મિત્રો અમલિંગ જોઈતની કૃપા છે બગડાણા ધામ। હાલો મિત્રો હવે તમને બગડાણા ધામના મિત્રો દર્શન કરો। તો હાલો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો, ચેનલની અંદર રાખજો તો સબસ્ક્રાઈબ કરી લેજો। આવી છે મંદિર બાજુ, કારણ કે આજ તો બહુ જ એટલે ભક્તોની ભીડ થઈ ગયેલી છે મિત્રો બગડાણાની અંદર। તો ભાઈ પબ્લિક તો ભાઈ દુનિયાનું છે મિત્રો, બને એટલી કોશિશ કરીશ તમને દર્શન કરાવવાની। તો મિત્રો હવે શું છે કે વિડીયોની અંદર બન્યા રહેજો અને આપણે ચેનલની અંદર આવી જાઓ તો એની સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો આપણે હવે જવાનું છે મંદિર બાજુ તો બજરંગદાસ બાબાના દર્શન કરવા માટે મિત્રો। તો તમને બાબાના દર્શન થઈ ગયા, રેડી થઈ ગયા, ચાલો મિત્રો હવે વિડીયોમાં બન્યા રહેજો। બાપા સીતારામના મંદિરને બધે દર્શન કરી લીધા। જો તમે અત્યારે જોરદાર હાલે છે ત્યારે બધા લોકો આવે અને બાપા દર્શન કરાવે બધાને। ચાલો મિત્રો બન્યા રહ્યો। મિત્રો જો બજરંગદાસ બાબાનું મંદિર જો બધા છે ફરકાય છે કે બજરંગદાસ બાબાની કૃપાથી વિડીયોની અંદર બન્યા રહેજો। અને મિત્રો આપણે બાપા સીતારામના ગેટ બાજુ આવી ગયા છીએ અને જો બધી માણસ પબ્લિક હોય તમે જોઈ શકો છો। આપણે મિત્રો આપણે હવે બજરંગદાસ બાબાના દર્શન કરવા જવાનું છે। તો એ પહેલાં આપણે બાપાનું મંદિર જોઈ લો તમે। સરસ મજાનું બાપાનું મંદિર છે મિત્રો। તો કેવું મસ્ત મજાનું મિત્રો મંદિર છે। મંદિર મિત્રો કોમેન્ટની અંદર લખી દેજો મિત્રો કેવું લાગ્યું છે મંદિર। તો હાલો મિત્રો વિડીયોના એન્ડિંગ લગી બને રહેજો। હાલો આપણે હવે દર્શન કરી લેવી બાપા દર્શન કરવા મિત્રો હાલો બને રહેજો। હાલો મિત્રો હું તમને માતા અન્નપૂર્ણાના દર્શન કરાવું। જે બગડાણાની અંદર અન્નપૂર્ણા બિરાજે છે અને શ્રી કાલભૈરવ દાદાના પણ મિત્રો તમને દર્શન કરાવું સાથે સાથે। તો અને સાથે સાથે બજરંગદાસ બાબાની સમાધિના પણ મિત્રો તમને દર્શન કરાવું। તો હવે મિત્રો શું છે કે બજરંગદાસ બાબાની એક લાઈક કરી દીજો મિત્રો। અને મેન મસ્ત જે અત્યારે આપણે બજરંગદાસ બાબાનું જે બધા લોકો દર્શન કરે છે તેમના મિત્રો દર્શન તમને કરાવું છું। તો હવે એન્ડિંગ લગીન મિત્રો બને રહેજો અને કોમેન્ટ બોક્સની અંદર બજરંગદાસ બાપાને મસ્ત મજાની નાની કોમેન્ટ કરજો। હાલો હવે મિત્રો વિડીયોના એન્ડિંગ લગીન બને રહેજો। અને જો ભક્તો ભાવુકો બધા કેવા મિત્રો દર્શન કરવા આવે છે તો મિત્રો આપ પણ દર્શન કરી લો। તો હાલો હવે મિત્રો વિડીયોના એન્ડિંગ લગીન બને રહેજો। તો મિત્રો
જો મસ્ત મજાનું બજરંગદાસ બાબાનું મંદિર છે અને બધાય શ્રદ્ધા ભાવુકો બસ આ મંદિરની અંદર આપણને દર્શન કરવા જાય તો હાલો હવે બને રહેજો. બજરંગદાસ બાપાના દર્શન થઈ ગયા બાદ જો તમને અહીંનો જે નજારો મિત્રો તમને બતાવું કે ખૂબસૂરત મસ્ત મજાનો મિત્રો નજારો છે અને આ નજારો જોવા માટે આપણે ફક્ત બગડાણા જવું પડે. તો મિત્રો બાપાની 48મી પૂર્ણતિથિ છે તો આપ સૌ મિત્રો બગડાણા ધામની અંદર બિરાજો અને જોવા અહીંનો જે બગડાણાનો નજારો છે મિત્રો. દર્શક ભાઈઓ જો તમે ભક્તો ભાવુકો જો મિત્રો દર્શન કરવા માટે આવે તો હાલો મિત્રો બન્યા રહેજો. હવે પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્ર બધી આપણે ભોજન શાળાએ જવાનું છે મિત્રો. તો મિત્રો જો તમે જમણવાર માટે મિત્રો લાગઠ કે સ્ટોલ બોલ દુકાન બધી કમ્પ્લેટ દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ઘર બાજુ તરફ. કારણ કે જો ભક્તોની તો ભીડ હજી ભૂકા કાઢે છે ભાઈ. બગડાણાની અંદર તો ભાઈ લાખો કરોડો લોકો આવતા છે દર્શન કરવા માટે. હાલો મિત્રો બની રહ્યું આપણે બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા છે મિત્રો ને હવે આપણે જવાનું છે ઘર બાજુ તરફ. પણ બાકી તો હાલો હવે બજરંગદાસ બાપાના દર્શન થઈ ગયા બાદ આપણે જવાનું છે મિત્રો હવે જે બાપા જે સ્નાન કરવા જતા અને એ પહેલાં આપણે જો થોડોક બગડાનો મેળો છે મિત્રો. બધા લોકો અહીંયા મેળાની અંદર બધા લોકો વસ્તુ જે સરસ મજાની વસ્તુ મળતી છે અને આપણે હવે જવાનું છે ધીમે ધીમે આપણે બગડ નદીના કાંઠે જે બાપા તે જગ્યાએ સ્નાન કરવા માટે આવતા અને તે નદીનું આપણે આજે નિરીક્ષણ કરવાનું છે. મસ્ત મજાનું આપણે મંદિર પણ જોઈશું. તો જો આ છે કાંઈક આપણો બગડાણાનો મેળો છે મિત્રો. પણ થોડુંક પબ્લિકના કારણે તમને ઓછું દેખાતું છે પણ જો બહુ મસ્ત મજાનું છે. બધા લોકો અહીંયા બાપાના દર્શન પણ કરે. ચાલો હવે આપણે જઈએ બગડેશ્વર નદી. ફાઇનલી મિત્રો આપણે બગડેશ્વર નદી પણ જોઈ લીધી. તો હાલો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર. આ છે મિત્રો આપણે ગાડી. હવે અહીંયા જગ્યાએ આપણે ગાડી લઈને મસ્ત મજાની સુવિધા છે બગડાણા ધામની અંદર મિત્રો. પાર્કિંગની પણ જબરદસ્ત મિત્રો સુવિધા થઈ ગઈ છે. તો હાલો હવે મિત્રો બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજ તો બજરંગદાસ બાપાની દર્શન કર્યા. બહુ મજા આવી ગઈ બાપા સીતારામની અંદર બગડાણાની અંદર મિત્રો. બહુ મજા આવી ગઈ. તો આશા કરું કે મિત્રો આજનો તમને બ્લોગ ગમે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો. અને બસ કોમેન્ટની અંદર જય બજરંગદાસ બાપા, જય બજરંગદાસ બાપા, જય સીતારામ એવું કોમેન્ટ મારી દેજો મિત્રો. તો મળશું આજે આપણે નવો બ્લોગ સાથે, જોઈશું ને નવા જૂનગની સાથે. તો આશા કરું મિત્રો આજનો બ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીશું આપણે હવે નવા બ્લોગની. તો બધાને જય માતાજી, જય બુટ ભવાની ને બજરંગદાસ બાપાની જય. તો મળીશું આપણે હવે નવા બ્લોગની અંદર.